દુખાવો હોય તો મેં બાપુને પૂછે કે માનું શું કરવું, તે સીધું માર્ગદર્શન ત્યાંથી મળતું. કાંઈ પણ કામ હોય અમે એને કરતા, દવાનું હોય, દુઃખનું વ્યવહારિક હોય, કાંઈ પણ અમારા સુખ દુઃખમાં એ હંમેશા ભાગીને એને પિતા સમાન થાય. અમને છોકરા તરીકે જ અમને રાખેલા છે. ત્યારબાદ ઘણા છોકરાઓને મારે ભણાવી કાઢવી અને હું નોકરી લગાડી જશે. ગરીબ માણસોના જગ્યાએ નોકરી લગાડી બહુ સારું કીધું છે. આ 18 વરણ સાથે મળીને તમામ સમાજ સાથે મળીને ગારિયાધાર મુક્તિ ધામે લાવ્યા. આજે બાપુએ 5:30 વાગે અગ્નિ સંસ્કાર કર્યો છે સંતો મહંતોની હાજરીમાં. તો અમે તો એમ માનીએ છીએ કે અમારો હીરલો અમારા હાથમાંથી વયો ગયો. આવો સંતના દર્શન જિંદગીમાં અમે ક્યારે ભાળશું નહીં. મહાન સંતની વિદાય આપણે સૌ ભેગા મળી એકત્રિત થઈ આપણે એને વિદાય આપી રહ્યા છીએ. ત્યારે શંકરગીરી બાપુના શરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો આજે ગારિયાધારના મહાન સંત શ્રી શંકરગીરી બાપુ રાત્રિના 3:30 કલાકે દેહ વિલીન થયા છે. તો અત્યારે તેમની અંતિમ યાત્રા પાસટોપરા રોડ ઉપર આવેલ મુક્તિધામે પહોંચી ગઈ છે. અહીં તેમની અંતિમ વિધિ કર્યા બાદ સમસ્ત ગ્રામજનો તેમજ સાધુ સંતોની હાજરીમાં અગ્નિ સંસ્કાર આપવામાં આવશે. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક મહાન સંત શ્રી શંકરગીરી બાપુની અંતિમ વિધિ તેમજ તેમના અંતિમ દર્શન કરવા મળે. બાપા હવે નોંધારા બનાશે તારા બાળ રે બાપા વિના તમ વિના અમારી કોણ રે લેશે
પરમ પૂજ્ય સંત શ્રી શંકરગીરી બાપુ અમારા ગારિયાધારની અંદર આજુબાજુના તાલુકા લેવલે ભાવનગર જિલ્લાની અંદર આવો સંત અત્યાર સુધીમાં હું તો બહુ ફર્યો છું બધી સંતવાણી આરાધક સૌ, પણ આવા સંત દર્શન હજી ક્યાંય થયા નથી. એવા અમારા પૂજ્ય શંકરગીરી બાપુ કોઈ ગરીબ માણસ હોય, કોઈ દુખી હોય, કોઈ ભૂખ્યો હોય અને શિયાળાની સિઝનમાં ધાબળાની વિતરણ, અન્નક્ષેત્ર, પોતે તો ખાલી તાપડાની ઉપર જ બેસતા હતા બાપુ. કોઈ એક આશ્રમ આયા બનેલું પણ એમાંય ક્યારેય ગયા નથી. પોતાનું આસન બાપુએ છોડ્યું નથી ક્યારે. આવા પરમહિત સંસ્કારી એક મહાપુરુષ અમારા ગારિયાધરથી વિદાય લઈ અને કોઈ મહાપુરુષનો ખોળે. અમે તો અત્યાર સુધી એવું માનતા હતા કે વાલમ પીર બાપા જ છે અને એવા ભાવથી અમે અત્યાર સુધી બાપુની સાથે રહ્યા. અને દરેક અમારું ગારિયાધારના મિત્રો, વડીલો, મોમડીયન, હિન્દુ આવા દરેક એક સાથે મળીને અત્યાર સુધી બાપુએ ઉપદેશ જે આપ્યો છે, બસ મારું ગારિયાધાર તાલુકા લેવે હળી મળી રહે આવા આશીર્વાદ બાપુ દઈ અને આજે બાપુએ 5:30 વાગે અગ્નિ સંસ્કાર કર્યો છે સંતો મહંતોની હાજરીમાં. તો અમે તો એમ માનીએ છીએ કે અમારો હીરલો અમારા હાથમાંથી વયો ગયો. આવો સંતના દર્શન જિંદગીમાં અમે ક્યારે ભાળશું નહીં. તો એવા પરમ પૂજ્ય સંત શ્રી શંકરગીરી બાપુને ઓમ નમો નારાયણ ભોળાનાથના આત્માને નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બાપુની જય. ગારિયાધાર ગામની અંદર શંકરગીરી બાપુએ મહાન સંત જે હતા એને વિદાય લીધી. તો બજરંગદાસ બાપાના વિદાયની આપણને યાદ અપાવી દીધી. બજરંગદાસ બાપા જે ભાવનગર જિલ્લામાં મહાન સંત થયા, ત્યાર પછી જો કોઈ ઓલિયો પુરુષ થયો હોય તો અમારા શંકરગીરી બાપુ ગારિયાધાર ધામની અંદર અમર બની ગયા. એક નામ એનું અમર બની ગયું. અને બજરંગદાસ બાપાની જેમ એક ઓલિયા પુરુષ, મહાપુરુષ કે જેની કોઈ વાત થઈ શકે નહીં, એટલા મહાપુરુષ થઈ ગયા કે જેને પોતાના માટે કોઈ ધામ ન બનાવ્યું, કોઈ આશ્રમ ન બનાવ્યો, કોઈ નિવાસસ્થાન ન બનાવ્યું અને સમાજના માટે સમાજને લગતું દરેક વ્યક્તિના કામ કર્યા. આજ સવારથી અમે બાપાના સાનિધ્યમાં બેઠા હતા તો સવારથી દર્શનાર્થીઓની જે લાયન હતી તો આપણને એમ લાગે કે જે બજરંગદાસ બાપા વખતની જે વિદાય, એ વખતની જે દર્શનાર્થીઓની લાયન હતી એના કરતાં પણ સંખ્યા વધારે હતી એવું અમને લાગે. તો આવા મહાન સંત અમારે ગારિયાધાર ધામમાંથી આજે વિદાય લીધી તો એમની વશમી વિદાયું અને એમનો વસવસો અમને કાયમ રહેશે. લોક હૃદયમાં અમરતા મેળવી ગયા, લોક હૃદયમાં પોતે અમર બની ગયા. દેહ છતાં છોડ્યો પણ વિદેહી બની ગયા. દેહ તો દરેકને છોડવાનો છે, સંત પુરુષ હોય કે ગમે તે હોય, દેહ તો છોડવાનો છે. પણ દેહ છોડ્યા પછી લોક હૃદયમાં પોતે અમર બની ગયા. વર્ષોના વર્ષો વયા જાય, વાણા વયા જાય, યુગો સદીઓ વહી જાય, પણ શંકરગીરી બાપુ આપણા હૃદયમાંથી ક્યારેય નહીં વિસરાય. એવા મહાન સંતની વિદાય આપણે સૌ ભેગા મળી એકત્રિત થઈ આપણે એને વિદાય આપી રહ્યા છીએ. ત્યારે શંકરગીરી બાપુના શરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. બોલીએ શંકરગીરી બાપુ.